हेलो नमस्ते मित्रों, मारी यूट्यूब चैनल सोशल लीगल सर्विस बाय हेमा शुक्ल एडवोकेट में आपनो हार्दिक स्वागत है। मित्रों, आज આપણે બહુ અગત્યના ટોપિક ઉપર વાત કરવાની છે, જે ખાસ કરીને લેમેન એડવોકેટ્સ વગેરે માટે બહુ મહત્ત્વની છે। એટલે વિડીયો જરા ધ્યાન દઈને પ્લીઝ આખો જોજો અને ગમે તો ઉપયોગી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, વાત છે પોલીસ દ્વારા એફઆઈઆર અને નિવેદનની। આજે બહુ સરસ એક વિડીયો જોયો નામદાર હાઈકોર્ટ ના પ્રોસિડિંગનો। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના પીઆઈ ને ઊભા કરેલા હતા અને ગુજરાત હાઈકોર્ટમાં એને સુરતની મેટર હતી અને ડેફેમેશનની કંઈક એફઆઈઆર હતી અને પ્રિલિમિનરી ઇન્ક્વાયરીમાં હાઈકોર્ટને અને તોમતદારને બોલાવવાની જોગવાઈ અને કોગ્નિઝેબલ નોન કોગ્નિઝેબલ ઓફેન્સ અને કયા ગુના નીચે પોલીસ આ બોલાવ્યા છે એફઆઈઆર રજિસ્ટર કર્યા વગર આવી રીતે કોઈને ઉઠાવી લઈ જઈ શકાય નહીં કે બોલાવી શકાય નહીં અને ફરિયાદ ન લેવી, અરજી ઉપર તપાસ ચાલુ કરવી અને પોલીસથી લેમેનને ડરાવવા વગેરે અંગે નામદાર હાઈકોર્ટે સુરત પીઆઈ ક્રાઇમ બ્રાન્ચનો ઘણો જ ઉધડો લીધેલો। એ જોઈને આ વિડીયો ઘણા વખતથી કરવાનો હતો પણ એ કરવાનો થોડો વધારે ઇન્ટ્યુશન મળ્યું। હવે મિત્રો, વાત એ છે કે એક તો વર્ષોથી પોલીસ એફઆઈઆર શબ્દ જ ભૂલી ગઈ છે। પોલીસ દ્વારા ગંભીરમાં ગંભીર ગુનામાં પણ આંદોલન કરવામાં આવે ને શબ સ્વીકારવાની ના પાડવામાં આવે ને ધરણા કરવામાં આવે ને ત્યારે આપણી પર ઉપકાર કરતા હોય એવી રીતે ફરિયાદી પર ઉપકાર કરતા હોય એવી રીતે એફઆઈઆર લેવામાં આવે છે। અધરવાઇઝ ઝીણા મોટા ગુનાઓમાં તો ગંભીર ગુનાઓમાં પણ એફઆઈઆર લેવામાં જ આવતી નથી। એફઆઈઆર ન લે એટલું જ નહીં, પણ એફઆઈઆર નોંધ્યા વગર જે લેખિત એફઆઈઆર આપી હોય એને પણ અરજી તરીકે ગણી અને નિવેદનો નોંધવા માટે બોલાવવામાં આવે છે। આ નિવેદનો પહેલાં તો એફઆઈઆર નોંધ્યા વગર નિવેદનો કયા કાયદાના કયા પ્રોવિઝન નીચે લેવામાં આવે છે એ એની અંગેની કોઈ ચખોટ કરવામાં આવતી નથી। બીજી એક મહત્ત્વની વાત એ છે કે આ નિવેદનો આપવા માટે જે ફરિયાદી હોય એને માત્ર ને માત્ર ટેલિફોનિક જાણ કરવામાં આવે છે કે તમે નિવેદન આપવા આવી જજો। હવે આનું એક ગંભીરમાં ગંભીર પરિણામ શું આવે કે આની કોઈ નોંધ કે કોઈ પુરાવો રહેતો નથી અને આવી રીતે પોલીસ નિવેદન આપવા બોલાવ્યા પછી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કિસ્સો બહુ જાણીતો છે કે જાદવ નામની એક વ્યક્તિને અમદાવાદથી આવી રીતે નિવેદનમાં આપવા બોલાવ્યો અને પછી કસ્ટડીમાં એટલો બધો માર્યો અને કે એ ગુજરી ગયો। એટલે આ અંગે ફરીથી બી ડિવિઝન મારફત મારા એક ક્લાયન્ટને નિવેદન આપવા માટે બોલાવ્યા ત્યારે મેં આ કહ્યું હતું કે મારા ક્લાયન્ટ નિવેદન આપવા નહીં આવે, તમે લેખિતમાં મોકલો। બી ડિવિઝનનો મને બિલકુલ ભરોસો નથી અને પેલા જાદવને તમે મારી નાખ્યો। એટલે એમણે દલીલ એવી કરી કે બેની પોલીસવાળા જેલમાં પણ છે ને, અરે પોલીસવાળા જેલમાં હોય કે એને તમે ફાંસીએ ચડાવો, એનાથી જે માણસ જતું રહ્યું છે, જે કુટુંબની જે વ્યક્તિ, જે છોકરાઓનો બાપ, જે પત્નીનો પતિ, એ પાછો આવવાનો નથી, તમને ભલે ફાંસીની સજા થાય તો પણ। એટલે આ કોઈ તમારી દલીલ નથી ને જનરલ પબ્લિકને તમારામાંનો વિશ્વાસ ઉઠી જાય એ એક કેટલી મોટી ખરાબ બાબત છે। રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે ફરીથી એવું થયું કે સ્વામિનારાયણની ગરબીનો જે ઇસ્યુ હતો, સ્વામિના ચોકના સરકારી રસ્તા પૈકીની જમીન પૈકીની ગરબીનો, એમાં 19/9/25 એટલે નવરાત્રિના 3 દિવસ પહેલાં મામલતદાર સાહેબે પરવાનગી આપી દીધી હતી, લાઉડસ્પીકર વગેરેની જે ફોર્માલિટી હોય એ। પછી 22/9 પછી એમને વાંધા વિરોધ ગયા કે એ અંદર જઈને સમજી આવ્યા પોલીસ કે જે કાંઈ હોય એ મંદિરમાં જઈને, પણ 22/9/25 મામલતદારે અમને 19/9/25ના રોજ આપેલી પરવાનગી રદ કરતો એ એક લેટર મોકલ્યો અને એમાં સ્પષ્ટપણે એવું લખ્યું હતું કે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના નેગેટિવ અભિપ્રાયને લીધે તમને આપેલી પરવાનગી પાછી ખેંચવામાં આવે છે। હવે એને અનુસંધાને ગરબી પૂરી થઈ ગયા પછી મારા અસીલને
3/10/25 દિવસે રમેશ કરગઠિયાને એક નિવેદન આપવા માટે બોલાવવામાં આવ્યા 19/10/25 અરજીના અનુસંધાને. નેચરલી પોલીસની મોડસ ઓપરેન્ડી પ્રમાણે મૌખિક રીતે જ ટેલિફોનિક સૂચના આપીને બોલાવવામાં આવ્યા, છતાં પણ મારા અસીલો ગયા. હવે અહીંયા આપણે એક મહત્ત્વની બાબત કે સૂચના એ આપવાની કે ગાઈડન્સ એ આપવાનું કે આવી રીતે ટેલિફોનિક મેસેજથી પોલીસ કોઈને પણ નિવેદન આપવા બોલાવે ત્યારે જવાની બિલકુલ જરૂર નથી. અને એમને એવું સ્પષ્ટ કહી દો કે તમે અમને લેખિતમાં મોકલો કે કઈ ટાઈમે, કયા ઓફિસર પાસે, કયા વિષયમાં, કયા દિવસે અમારે નિવેદન આપવા આવવાનું છે અને કયા કાયદાની કઈ કલમ નીચે તમે અમને નિવેદન આપવા બોલાવો છો, આવું સ્પષ્ટ લેખિતમાં તમે જણાવો. પોલીસ તમને લેખિતમાં નહીં આપે, આ મારી તમને ગેરંટી છે. અને જો લેખિતમાં ન આપે તો જવું નહીં, કારણ કે તમારી સેફટી નથી. પોલીસ સ્ટેશનમાં તમને બોલાવ્યા પછી શું કરે ને શું નહીં ખબર નથી. એકલા તો ક્યારેય ન જાઓ આવો પોલીસ સ્ટેશનમાં આવા નિવેદન આપવા કે કંઈ 4-5 વ્યક્તિઓને ઓછામાં ઓછી ભેગી લઈને જવી. એટલે ત્યાં કદાચ તમને પૂરી દે કે તમારી સાથે મિસબિહેવિયર થાય કે ગમે તે કરે તો પણ ઘેર કોક મેસેજ આપનારું હોય. એટલે એકલા આમ તો જવું જ નહીં, કારણ કે એ જરૂરી જ નથી કે એવો કોઈ નિયમ કે કાયદો જ નથી. પણ કદાચ જાઓ તો લેખિત માગણી સાથે જવું, અને લેખિત માગણી વગર પણ જાઓ તો 4-5 જણાએ સાથે જવું. મહિલાઓએ તો ક્યારેય જવાની જરૂર જ નથી, કારણ કે તમે એને ગિરનારની ટોચ ઉપર નિવેદન લેવા બોલાવો ને તો પણ એને આવવું પડે, અને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં જ આવવું પડે ને એક લેડી કોન્સ્ટેબલને સાથે લઈને આવવું પડે. એટલે મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જવાનું આવતું જ નથી ને એમણે જવાની કોઈ જરૂર જ નથી. હવે તેમ છતાં 3/10/25 રોજ મારા ક્લાયન્ટ બિચારા એની ટેલિફોનિક સૂચનાથી પણ નિવેદન આપવા ગયા, અને એટલું સારું થયું કે 4-5 જણા સાથે ગયા હતા. હવે તે દરમિયાન એ લોકો પછી હવે બીજી વાત કે નિવેદન લખવા માંડે. નિવેદન લખવા માંડે એમાં એને જે ફાવે ને એ જ નિવેદન લખવાનું ને આપણે એમાં સહી કરી દેવાની. એટલે એ લોકોએ એવું નિવેદન લખવા માંડ્યું કે મામલતદારે પરવાનગી આપી નથી અને એટલા માટે આ ગરબી થઈ નથી. હવે મારા ક્લાયન્ટ ભલે અભણ હશે, અશિક્ષિત હશે, ગરીબ હશે, રોજનું કમાઈને રોજનું ખાનારા હશે, પણ ઈશ્વરે થોડી જાજી બુદ્ધિ સૌને આપી હોય, અને આવે વખતે તો ઈશ્વર સ્પાર્ક કરી જ દે. એટલે એ લોકોએ વાંધો નોંધાવ્યો કે મામલતદારનું છેક સુધી અમોને બહુ જ સરસ કોઓપરેશન હતું અને એણે અમને 19/9 લેટરથી પરમિશન આપી જ દીધી હતી, પણ 22/9 લેટરમાં એણે જે પરમિશન રદ કરી એમાં સ્પષ્ટ એવું લખેલું છે કે એ ડિવિઝનના નેગેટિવ ઓપિનિયનને હિસાબે તમને આપેલી પરમિશન રદ કરવામાં આવે છે. એટલે જે પરમિશન રદ થઈ એ માત્ર ને માત્ર પોલીસ અને એ ડિવિઝનના ઓપિનિયનને હિસાબે રદ થઈ છે. આમાં મામલતદાર સાહેબનો કોઈ વાંક ગુનો નથી. એટલે આવું નિવેદન અમે આપશું નહીં, એટલું કહી અને મારા ક્લાયન્ટ આવતા રહ્યા, ઊભા થઈ ગયા. એ લોકોએ નિવેદન ન આપ્યું. પછી એ લોકોએ મને આવીને વાત કરી. એટલે 3/10/25 રોજ મને હજી મારે નવરાત્રિની ધમાલ ચાલુ હતી ને થાક હતો, એટલે મેં લેખિતમાં આપવાને બદલે ઓડિયો મેસેજીસ કર્યા ડીવાયએસપી શ્રીને અને એ ડિવિઝન પીઆઈને, એસપીને, બધાને. કે પહેલી વાત એ કે મને કે મારા ક્લાયન્ટને આવી રીતે ટેલિફોનિક મેસેજથી ક્યારેય બોલાવવા નહીં, અને સ્થળ, સમય, ઓફિસરનું નામ, વિષય વગેરે લેખિતમાં આપ્યા બાદ જ એને બોલાવવા, આવી રીતે ટેલિફોનિક બોલાવવા નહીં. અને તમે આવી રીતે મન ફાવે ત્યારે મન ફાવે તે નિવેદન લખી લો અને બીજાના ખભે મામલતદારને વાંકે ને હિસાબે આ ગરબી થઈ નથી એવું પોલીસ મામલતદાર ઉપર ઢોળી દેવા માગતી હતી, જે મારા ક્લાયન્ટને હાથો બનાવીને એના ખભા ઉપર બંદૂક રાખીને ઢોળી દેવા માગતી હતી. પણ એ લોકો એ ભૂલી ગયા કે બધા દુનિયામાં ધૂળ જ ખાય છે, ધાન જ ખાય છે, કોઈ ધૂળ નથી ખાતું. 19/9 ઓલરેડી મામલતદારે પરમિશન આપી દીધી હતી, એ લેટર પણ રેકોર્ડ ઉપર છે. 22/9 પરમિશન રદ કરી એ ડિવિઝનને કારણે એ લેટર પણ રેકોર્ડ ઉપર છે. એટલે તમે મારા ક્લાયન્ટનું ગમે તે નિવેદન લઈ લો, પણ એ રેકોર્ડ ઉપરના પુરાવાથી વિરુદ્ધનું થાય છે, અને પોલીસ સ્ટેશનમાં આપેલું કોઈ નિવેદન ક્યારેય પણ ગ્રાહ્ય રહેતું નથી. પણ બીજા આ લોકોને ખભે બંદૂક ફોડીને મામલતદાર પાસે આ ઉપર આ આખો ઇસ્યુ ઢોળી દેવા માટે બહુ સ્માર્ટલી એણે નિવેદન લેવાનો પ્રયત્ન કર્યો, જેની
મારા અસીલોએ સખતપણે ના પાડી ત્યાં સુધી પણ બરાબર છે. મેં ઓડિયો ક્લિપ કરી. આની પહેલાં પણ એવું બન્યું હતું કે મેં એ ડિવિઝનના પીઆઈ સામે જે ઓડિયો એક કર્યો હતો તો એના યુટ્યુબ ઉપર તો એના અનુસંધાને મારા અસીલ રમેશ કરગઠિયાને નિવેદન લેવા માટે બોલાવ્યો. અરે ભાઈ, યુટ્યુબનું એકાઉન્ટ મારું, વિડીયો મારો, તો પછી એને માટે તમે મારું નિવેદન લેવા આવો ને, તાકાત હોય તો. મારો અસીલ શું નિવેદન આપવાનો હતો? અને હું મારા યુટ્યુબના એકાઉન્ટમાં કે ફેસબુક ઉપર કે ગમે તે વિડીયો કરું ન કરું, ગમે તે બોલું, એની સાથે અસીલને શું લેવા દેવા, એને નિસ્બત શું કે એની એમાં જવાબદારી શું? તમે એને શું કામ એને આવી રીતે નિવેદન લેવા બોલાવ્યા? તમને મન ફાવે તે, તમને મજા આવે તે કાયદાને ખિસ્સામાં રાખીને, બધાયના કાયદાને ઘોળીને પીને આવી રીતે તમારે વર્તવાનું અને મન ફાવેને નિવેદનો આપવા બોલાવવાના. આજે હાઈકોર્ટે બહુ સરસ સુરત પીઆઈને ઝાડ્યા, બહુ જ મજા પડી અને એમણે આ બહુ જ બધા પ્રશ્નો એમને પૂછ્યા. કેટલા વર્ષની નોકરી છે, કયા કાયદાના કયા પ્રોવિઝન નીચે બોલાવ્યા છે, તમે આવી રીતે ડેફેમેશનની ફરિયાદમાં કેવી રીતે બોલાવી શકો વગેરે ઘણું બધું એને પૂછ્યું. ને પોલીસને હવે આ જરૂર જ છે. અને નામદાર હાઈકોર્ટે ત્યાં સુધી કહ્યું કે દરેક નાની નાની બાબતમાં દરેક વ્યક્તિએ નામદાર હાઈકોર્ટ પાસે જ આવવાનું છે. તમારી પાસે બીજા કામ નથી, જે તમને સોંપેલા છે એ કામ કરો ને. તમે આવા ફાલતુ કામમાં અમારો ને તમારો ને ક્લાયન્ટનો બેયનો પેલો બગાડો છો. અને રાજ્ય સેવક તરીકે આ રીતે ખોટો રિપોર્ટ ભરવો એ તો બહુ મોટો ગુનો હોવા છતાં પીઆઈ એ ડિવિઝન શ્રીએ હજી પાછો આગળ વધી અને એના તારીખ 6/10/25 એ ડિવિઝનના જાવક નંબર 4413થી પરમારની સહીથી ડીવાયએસપીને રિપોર્ટ મોકલ્યો કે અમે અસીલને આ અંગે 19/9/25 ફરિયાદ અંગે અવારનવાર નિવેદન આપવા માટે બોલાવ્યા, પણ એ નિવેદન આપવા આવ્યા નથી, એટલે આ ફરિયાદ ફાઇલ કરવામાં આવે છે. અરે ભાઈ, તે નિવેદન આપવા બોલાવ્યા એનું તારી પાસે પ્રૂફ શું છે? તારી પાસે છે કોઈ લખાણ? મારા અસીલની સહી છે તે એને બોલાવ્યાની કે એના પહેલાં કરવાની કોઈ લેખિત આધાર પુરાવો છે? તમે બોલાવ્યા, તમે ડીવાયએસપીને લખી નાખો કે મેં બોલાવ્યા છે પણ આવ્યા નથી, ડીવાયએસપીએ માની લેવાનું ને માનીને તમે ફરિયાદ ફાવે ત્યારે ફાઇલ કરી દો. એમ તમે એમાં એમ લખ્યું કે એ લોકો આવ્યા હતા અને હું મન ફાવે એવું નિવેદન લખાવતો હતો એટલે એણે સહી કરવાની ના પાડી. તો રાજ્ય સેવકે ખોટો રિપોર્ટ ભરવો ને એ પણ પરમાર બહુ મોટો ગુનો છે, એ વાત યાદ રાખજો. અને હું છેક સુધી ફાઇટ કરીશ, હું મૂકીશ નહીં તમને કોઈને. તમે ગમે તેવા રિપોર્ટો ભરો, ગમે તેવા નિવેદનો લખો, અસીલોની સહી કરાવો, અસીલ ના પાડે તો તમે ડીવાયએસપીને ગમે તેવા રિપોર્ટો ભરીને મોકલી દો, ડીવાયએસપીએ માની લે, ફરિયાદ ફાઇલ લઈ લો. આ કોઈ તમારી ઘરની ધોરાજી છે? તમે ચલાવો છો શું આ? અને શું માંડી છે? અને તમારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો કોઈ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કે પીએસઆઈ જે કોઈ હોય એ માલદે કરીને માણસ પહેલે જ દિવસે મારા અસીલ જ્યારે પરવાનગી લેવા ગયા ગરબીની, ત્યારે એણે કહ્યું હતું કે પરવાનગી તો નહીં જ મળે. એનું કારણ કે આ માલદેભાઈ છે ને એ બહુ મોટા ચુસ્ત સ્વામિનારાયણિયા છે, એટલે નેચરલી લાડુડી બોલતી જ હોય. એટલે એણે બારોબાર એમ કહી દીધું, કારણ કે સ્વામિનારાયણનો ચોક એ માલદેભાઈના બાપુજીની મિલકત છે, એટલે એણે કહી દીધું કે તમને પરવાનગી નહીં મળે. તો માલદેભાઈ, તમારે જે ધર્મ પાળવો હોય એ તમને મુબારક, પણ એ ધર્મ તમારે ઘેર હોય. પોલીસ સ્ટેશનમાં આવી ધર્માંધતા બિલકુલ ચાલે નહીં ને ચલાવી લેવામાં આવશે નહીં, ને તમારી વિરુદ્ધ પણ મેં હોમ ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરી દીધો છે. એટલે આવી રીતે આ જે પોલીસનું પેલું છે, એક તો અરજીને એફઆઈઆરને અરજી તરીકે લઈ લે, પછી નિવેદન આપવા માટે બોલાવે, એ ટેલિફોનિક બોલાવે. શેને માટે બોલાવે છે કે એનો કંઈ આધાર પુરાવો ન હોય, લેખિતમાં બોલાવે નહીં, મન ફાવે એવા નિવેદન લઈ લે, એની નીચે સહી લઈ લે, અને પછી જો નિવેદન આપવા ન જાવ તો આવા ખોટા રિપોર્ટ કરી દે. તો આ બહુ ચેતજો મિત્ર. પોલીસથી ડરી જવાની કે પોલીસ કહે ત્યારે અડધી રાત્રે દોડી જવાની કે એવી કંઈ જરૂર નથી. તમે તમારા કાયદાનું પેલું પાળજો, એને પૂછજો કે તમે કયા કાયદાના કયા પ્રોવિઝન નીચે અમને બોલાવો છો, એ લેખિતમાં આપો. એટલે ભવિષ્યમાં પણ કાંઈ થાય તો આપણી પાસે એક લેખિત આધાર પુરાવો રહે, અને બિલકુલ આવી રીતે ડરવાની કે એને પણ કાયદો હાથમાં લેવા દેવાની જરૂર નથી. એટલે આ રીતે અને હાઈકોર્ટ સુધી પણ હવે આ બધી મેટરો ધીરે ધીરે પહોંચી જાય છે, અને અમે પણ જવાના છીએ. એટલે પણ
આવી રીતે જે આ પોલીસનું મન ફાવે એવું વર્તન છે એની સામે હવે પ્રજાએ બહુ જ જાગૃત થઈ જવાની જરૂર છે. અને હું દરેક વિડીયોમાં કહું છું કે વિસાવદરવાળી હવે જૂની થઈ ગઈ, હવે નેપાળવાળી જ વહેલી મોડી થશે અને કરવાની જરૂર પણ છે. એટલે પોલીસ ચેતી જાય. અને આ વિડીયોના અનુસંધાને મિત્રો તમારી સાથે પણ કંઈ પણ આવું બને કે પોલીસ ક્યારેય પણ તમને નિવેદન આપવા માટે આવી રીતે ઓન ફોન કરીને બોલાવે તો પ્લીઝ મારો કોન્ટેક કરજો, સલાહ લેજો. એકલા ન જાતા, લેખિત આધાર પુરાવા વગર ન જાતા. અને તમે નિવેદન આપવા નહીં જાઓ તો પણ તમને કોઈ ફાંસીએ ચડાવવાનું નથી. અને ન જવા કાં તો લેખિત નિવેદન મોકલી દેજો કે નિવેદન માટેનું લેખિત આધાર પુરાવો મગાવજો. બિલકુલ ડરવાની જરૂર નથી. તમારા હક વિશે તમે જાગો તો જ આ તંત્ર જાગશે અને એને એમ થશે કે આપણને પણ કોઈ પૂછનારું છે. એટલે આપણે જો ગુનેગાર તોમતદાર ન હોઈએ, આપણે કોઈ વાંક ન હોઈએ તો પોલીસ આપણને કાંઈ કરી શકે એમ નથી. એટલે બિલકુલ ડરવાની જરૂર નથી. એ રક્ષક મટીને ભક્ષક ભલે બને, પણ આપણે એના ભક્ષ્ય થવાની જરૂર નથી ને આપણું ભક્ષણ થવા દેવાની જરૂર નથી. એટલું આપની સાથે શેર કરવા માટે જ આ વિડીયો આપની પાસે હું લઈને આવી છું. મિત્રો, ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને આ અંગે તમે કંઈ પણ કહેવા, પૂછવા, શેર કરવા માગતા હો તો મારો મોબાઈલ નંબર છે 9428014823 9428014823. આપનું નામ ખાનગી રાખવામાં આવશે. આપ જે કંઈ મારી સાથે શેર કરવા માગતા હો એ કરી શકો છો. ફરી મળીશું આવા જ બીજા સ્ફોટક વિડીયોઝમાં. ત્યાં સુધી રજા આપજો. આવજો. થેન્ક યુ વેરી મચ.